નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા પ્લસ ન્યૂઝ। વડોદરાના નાગરવાડા ખાતે બનેલા તપન મર્ડર કેસ બાદ પોલીસ અને દબાણ શાખાની ટીમ એક્ટિવ થઈ છે। ત્યારે શહેરના મચ્છીપીટ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને દબાણ શાખાની ટીમ દબાણો દૂર કરવા સાથે જ કોમ્બિંગ કરવા માટે પહોંચી હતી। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, इंडिया प्लस न्यूज, वडोदरा। घर में कुछ भी नहीं है। कौन आया था यहाँ पर? ये लेडीज आई थी पुलिस। क्या करा? ये सब हमारे घरों में सब पूरा ढूंढ के ना गए, उन्होंने सब चेक करवा के ना गए। पूरा हमारे घरों में कुछ भी नहीं है। આજે મચ્છીપીટ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। સાથોસાથ પોલીસ દ્વારા કોમ્બિંગ પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બંને વિભાગ દ્વારા આ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે। સાથોસાથ બંને કોર્પોરેશન જેટલા પણ અસામાજિક તત્વો છે, જેટલા પણ વ્યક્તિઓ જે સમાજના શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, એના પર અમે લોકો જે કંઈ ભેગા મળી પોલીસની કેટલી ટીમો આમાં જોતરાઈ છે? આમાં ક્રાઇમ બ્રાન્ચની સાથે અને લોકલ પોલીસની સાથે આમાં જે છે એ 100 માણસો છે, 8 પીએસઆઈ છે, 2 એસીપી છે, 2 ડીસીપી છે અને 3 પીઆઈ છે। આટલી ટીમો અત્યારે આ કોમ્બિંગમાં કાર્યરત છે।